જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનમાં હું સંજય રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 ની અંદર ગણિત વિષયમાં રાષ્ટ્રીય ફળ કેરી એના વિશેના આગળનો મુદ્દો જે છે એ જોઈશું. કેટલીક મોટી સંખ્યાઓ તો આપણે જોઈએ છીએ કે ઘણી મોટી સંખ્યાઓ જે છે આગળ ચોથા ધોરણમાં આપણે શીખી ગયા છીએ 10,000 સુધીની. હવે આપણે લાખ સુધીની સંખ્યાઓનું પણ ચોથા ધોરણના પાઠ્યપુસ્તકમાં આપણે સાંભળ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો 1 લાખ જે છે એ 1 લાખની વાત આપણે ક્યાં સાંભળી હશે? તો કે શહેરના વિસ્તારની અંદર શહેરમાં રહેતા લોકો એટલે કે શહેરની વસ્તી, શહેરમાં રહેલી દુકાનો અને ઘણા બધા વાહનો જે છે એ શહેરના વાહનો જે છે એ પણ આપણે લાખોની સંખ્યામાં એક જોઈએ છીએ. તો અહીંયા આપણને 1 લાખ વિશે માહિતી આપવામાં આવી છે. તો કે 1 લાખ જે છે એની અંદર કેટલી શૂન્ય હોય છે? 5 શૂન્ય હોય છે અને અંકમાં એને 1 લાખ જે છે એ આવી રીતે લખાય છે. આપના વિસ્તારમાં જે વાહનો જે છે એ પરિવહનને લગતા વાહનો જે છે એ 2 લાખ જે હોય અને એમાં જો ટ્રક જે છે એ અડધા ટ્રક હોય તો 2 લાખની અંદર અડધા ટ્રક હોય તો ટ્રકની સંખ્યા આપણે એમને સીધા કહી શકીએ કે ગણતરી કર્યા વગર કે 2 લાખ જે છે એ કુલ વાહનો અને પરિવહનની સંખ્યા છે. તો ટ્રકની સંખ્યા જે જોઈએ તો કે ટ્રકની સંખ્યા બરાબર શું થાય? તો કે કુલ વાહનોની સંખ્યા ભાગ્યા 2. તો કુલ વાહનોની સંખ્યા આપણે જે છે એ 2 લાખ છે એના ભાગ્યા આપણે 2 કરીએ તો 2 એટલે કે 1 લાખ જે છે એ ટ્રકની સંખ્યા આપણને મળી જાય. તો આપણે આ અડધી જે છે સીધી જ કહી શકીએ કે 2 ના અડધા જે છે 1 લાખ જે છે એ ટ્રકની સંખ્યા આપણે કહી શકીએ. હવે તમને એમ કીધું કે ચોથા ભાગના ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરની સંખ્યા કેટલી હશે? તો 2 લાખ વાહનોની સંખ્યામાં ચોથા ભાગના ટ્રેક્ટર છે એટલે કે 2 લાખના ચોથા ભાગ કરીએ તો આપણને સીધું જ ખ્યાલ આવે કે 50,000 જે છે એ ટ્રેક્ટરની સંખ્યા થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે અહીંયા 1 લાખ સુધીની સંખ્યાઓની વાત કરીએ. હવે એનાથી આગળ જઈએ તો 1 કરોડની વાત કરીએ તો કરોડની અંદર આપણે જોઈએ તો ઘણી બધી ફિલ્મોની અંદર આપણે જોતા હોઈએ છીએ કે કરોડોની અંદર એને ફિલ્મ છે એ રૂપિયામાં આવી કે વસ્તી જે છે દેશની વસ્તી કે આપણા ભારતની વસ્તી જે છે એ 130 કરોડની આજુબાજુ એ આપણી વસ્તી જે છે એ થઈ ગઈ છે. તો આ બધી જે આંકડાઓ જે છે એ મોટી સંખ્યાઓ જે છે એનો આપણે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક એને સાંભળતા હોઈએ છીએ. તો ત્યાર પછીના આપણે દાખલાઓ જે છે એ દાખલાઓ જોઈએ. અને 1 કરોડની અંદર કેટલી શૂન્ય આવશે વિદ્યાર્થી મિત્રો? તો એનો પણ આપણે અહીંયા જોઈ લઈએ કે 1 કરોડની અંદર 7 શૂન્ય આવશે. એટલે આપણે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને 1 કરોડ એ રીતે આપણે 1 કરોડમાં 7 શૂન્ય જે છે આવશે. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને 1 કરોડ. તો આ રીતે આપણે શૂન્ય જે છે એ મૂકવામાં અલ્પ વિરામ જે છે એ મૂકતા જશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે 1 કરોડ જે છે 1 કરોડ અંકમાં લખી શકાય. તો 7 શૂન્ય છે એ 1 કરોડની અંદર આવશે. હવે આવા મોટા આંકડાઓ જે છે એ આપણે ક્યાં જોતા હોઈએ છીએ કે ફિલ્મોમાં અને આપણી જે દેશની વસ્તી છે એની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એના માટે મહાવરોમાં આપણને દાખલા આપેલા છે. તો મહાવરોમાં આપેલા દાખલા જોઈએ કે એની અંદર 4 વેપારીઓ છે. મહિપતભાઈ છે, પછી સવજીભાઈ છે, મધુબેન છે, જયદીપસિંહ છે અને રાજારામ. આ 5 વેપારીઓ જે છે એ અલગ અલગ પ્રકારની કેરી જે છે વિવિધ પ્રકારની કેરીઓ જે વેચે છે અને એ કેરીના અલગ અલગ ભાવ છે. તો એના ભાવ પ્રમાણે આપણે એ લખીએ
તો એમાં સૌજીભાઈ જે છે એ તોતાપુરી કેરી કેટલા રૂપિયા કિલો? 60 રૂપિયા કિલોગ્રામ વેચે છે. ત્યાર પછી મહિપતભાઈ હાફૂસ કેરી, સોરી અહીંયા આપણે તોતાપુરી 40 રૂપિયા કિલો છે. મહિપતભાઈ હાફૂસ કેરી જે છે એ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચે છે. મધુબેન જે છે એ કેસર કેરી 150 રૂપિયામાં વેચે છે પ્રતિ કિગ્રા. પછી રાજારામ જે છે એ લંગડો કેરી 50 રૂપિયે પ્રતિ કિગ્રા વેચે છે. બરાબર. ત્યાર પછી જોઈએ કે જયદીપસિંહ જે છે એક કિગ્રા કેરી, સોરી 8 કિગ્રા કેરી જે છે એ 1200 રૂપિયામાં વેચે છે. એની પાસે છે કેસર કેરી. તો આ જુદા જુદા વેપારીઓ જે છે એ અલગ અલગ ભાવની અલગ અલગ પ્રકારની કેરીઓ છે એ અલગ અલગ ભાવે વેચે છે. હવે આ જે માહિતી છે એ માહિતી ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવેલા છે. તો આપણે એમાં જોઈએ કે પહેલો પ્રશ્ન આપણને જયદીપસિંહ વિશેનો પૂછેલો છે કે જયદીપસિંહ 8 કિલોગ્રામ કેરી જે છે 1200 રૂપિયામાં વેચે છે. તો જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયાના ભાવે વેચી હશે? તો કેટલા રૂપિયાના ભાવે વેચી હશે? તો હવે આપણે અહીંયા દાખલો જે છે ગણીએ. તો એની અંદર આપણે 8 કિગ્રાના કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા. 8 કિગ્રાના 1200 રૂપિયા હોય તો 1 કિગ્રાના રૂપિયા કેટલા થાય? તો એના માટે આપણે 1200 ગુણ્યા 1/8, 8 એકુ 8 અને 15 8 120 એટલે કે 150 રૂપિયાના કિલોના ભાવે એ કેરી અને જયદીપસિંહે વેચી હશે. ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે કે મધુબેન આજે 10 કિલોગ્રામ કેરી વેચે છે. કેટલા કિલોગ્રામ? 10 કિલોગ્રામ કેરી વેચે છે. તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે? તો તેના માટે તેને કેટલા રૂપિયા મળ્યા હશે? તો મિત્રો મધુબેન જે છે 1 કિગ્રા કેરી કેટલા રૂપિયાના ભાવે વેચે છે? 1 કિગ્રા કેરીનો ભાવ કેટલો છે? 1 કિગ્રા કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 150 રૂપિયા. માટે 10 કિગ્રા કેસર કેરીનો ભાવ બરાબર કેટલા રૂપિયા? તો 150 ગુણ્યા 10/1 એટલે કે 1500 રૂપિયા જે છે એ મધુબેન જે છે એ 1500 રૂપિયા જે છે એને મળ્યા હશે. ત્યાર પછી મહિપતભાઈ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી અને સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે. તો સૌજીભાઈએ કેટલા રૂપિયામાં કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે?
મહિપતભાઈએ છ કિગ્રા કેરી વેચી. સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે. તો સૌજીભાઈ કેટલા કિગ્રા કેરી વેચી હશે? મહિપતભાઈએ 6 કિલોગ્રામ કેરી વેચે છે. હવે મહિપતભાઈ જે છે એ આપણે જોઈએ તો એ મહિપતભાઈ જે હાફૂસ કેરી વેચે છે અને હાફૂસ કેરી 1 કિલોગ્રામનો ભાવ કેટલા રૂપિયા છે? 60 રૂપિયા છે. તો 6 કિલોગ્રામના કેટલા રૂપિયા થશે? તો કે 1 કિગ્રા હાફૂસ કેરી બરાબર હાફૂસ કેરીનો ભાવ બરાબર 60 રૂપિયા. તો 6 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ બરાબર કેટલા રૂપિયા? તો 60 ગુણ્યા 6 છેદમાં 1 6 360 રૂપિયા મહિપતભાઈ જે છે 6 કિલોગ્રામ કેરી વેચીને 360 રૂપિયા જે છે એ કમાય છે. હવે સૌજીભાઈ એટલા જ રૂપિયા કમાય છે. કેટલા? 360 રૂપિયા. પણ સૌજીભાઈ જુઓ કઈ કેરી વેચે છે કે સૌજીભાઈ જે છે એ તોતાપુરી કેરી વેચે છે અને 40 રૂપિયે 1 કિલોગ્રામ વેચે છે. એટલે કે 40 કિગ્રા 40 રૂપિયાની કેટલા કિલોગ્રામ? 40 રૂપિયા બરાબર 1 કિગ્રા કેરી વેચે છે. તો આપણે 360 રૂપિયા બરાબર કેટલા કિલોગ્રામ કેરી થશે? તો 360 ગુણ્યા 1 છેદમાં 40 આ 4 9 36. તો 9 એકુ 9 કિગ્રા કેરી જે છે 9 કિગ્રા કેરી એ સૌજીભાઈએ વેચી હશે. બરાબર છે મિત્રો. હવે ત્યાર પછી આપણે આગળનો દાખલો જોઈએ કે રાજ પાસે 100 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. અને એમાંથી એ અલગ અલગ પ્રકારની કેરીઓ જે છે એ ખરીદે છે અને એ કેરીઓ કેટલા ભાગમાં વેચે છે, કેટલા કિલોગ્રામ લે છે એ આપણે જોઈએ. તો રાજ પાસે 100 રૂપિયા છે. હવે એમાંથી ચોથા ભાગના રૂપિયા લંગડો કેરી ખરીદવામાં ખર્ચે છે. પછી 3/4 રૂપિયા કેસર કેરી ખરીદવા માટે ખર્ચે છે. બરાબર. તો 100 ના ચોથો ભાગ એટલે કે 100 ભાગ્યા 4 એટલે કે 4 એકુ 4 ને 25 ચોક 100 25 રૂપિયાની લંગડો કેરી ખરીદે છે. હવે લંગડો કેરીનો ભાવ જે છે આપણે ખબર છે કે 50 રૂપિયે કિલો છે. તો 1 કિગ્રા 50 રૂપિયા બરાબર 1 કિગ્રા હોય. 50 રૂપિયા બરાબર 1 કિગ્રા. તો 25 રૂપિયા બરાબર કેટલા કિગ્રા? તો કે 25 ગુણ્યા 1 છેદમાં 50. 25 1 25 ને 25 2 50 એટલે કે 1/2 કિગ્રા એટલે કે અડધો કિગ્રા જે છે એ લંગડો કેરી જે છે એ ખરીદે છે. 1/2 કિગ્રા એટલે કે અડધો કિલોગ્રામ કેરી.
હવે 3/4 ભાગના રૂપિયા જે છે એ કેસર કેરી ખરીદે છે, બરાબર છે? તો કેસર કેરી જે છે એ કેસર કેરીનો ભાવ આપણને ખબર છે કેટલા રૂપિયા છે? 150 રૂપિયા 1 કિલોના છે. હવે 3/4 ભાગ જોઈએ તો 100 ગુણ્યા 3/4, તો 4 × 1 = 4 ને 4 × 25 100, 25 તેરી 75 રૂપિયા જે છે એ 75 રૂપિયાની કેસર કેરી ખરીદે તો કેટલા કિલોગ્રામ કેરી આવશે એને? તો આપણે અહીંયા લખીએ કે 150 રૂપિયા બરાબર 1 કિગ્રા, તો 75 રૂપિયા બરાબર કેટલા કિગ્રા? તો 150 1 ગુણ્યા 75 છેદમાં 150, એક છે એને આપણે એમને એમ રાખીશું. 75 1 75 ને 75 2 150, એટલે કે 1/2 કિગ્રા કેરી, એટલે એ પણ કેટલી આવશે? 1/2 કિગ્રા કેરી ખરીદી શકશે. જો મિત્રો અહીંયા આપણે જે આ દાખલા છે એ 4 દાખલા મહિપતભાઈ, પછી મધુબેન, જયદીપસિંહ, સૌજીભાઈ એ વગેરેના જે દાખલા છે એના ભાવ, કેરીના ભાવ પ્રમાણે આપણે જે છે એ દાખલા જોઈ ગયા. હવે પછીના આગળના દાખલા જે છે એ દાખલા જે છે હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને SJS ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.